કી આવી મોરી જે હોય મારા છોકરાઓને અંદર રામપીર બેઠા એ મોજમાં આવી જાઓ જોઈએ કે મારા છોકરા જાગતા લાગે છે ચકાચક જે બોલો એને મને આર્તનાદથી બોલો ભગતભાઈ આપણે ઓલા મંત્રો કેવી લાંબા હાથી બોલતા એના કરતા હારી બોલો રામદેવજી મહારાજ કી સદગુરુદેવ કી સવારામ બાપા કી બળદેવદાસ મહારાજ કી વાસુદેવ મહારાજ કી नकलं गुरुधाम की कुलदेवी मात की वैराई मात की बहुचर मात की हिंगड़ाज मात की नमः पार्वती पते गुरुर् ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वराय गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः कलशमा कड़ा बिराजे कलशमा कड़ा बिराजे ने जामानोर देवड़ मां धणी पोते बिराजे बाप तुन कलंक हाजरा हजूर पवन तनय संकट हरन पवन तनय संकट हरन मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसो सुरभूप गुरुनी प्रतिमा पाल से करे सदगुरुनी सेव आखिर लगी रहे एक तार तो मनुष्य नहीं है देव एक घड़ी आधी घड़ी एक घड़ी आधी में पुनियाद तुलसी संगत साधु की कटे कोटि अपराध बाप अजय वैशाख सुद बीज नो मंगल पर्व एनी भजन संध्या में श्री नकलं गुरुधाम शक्तिनगर हळवद 12 बीजना धणी अलग धणी बाबा रामदेवजी महाराज ना सजोड़े बेहणा होय एवी सवाराम बापा नी गादी चेतना एवी आ भूमिका ने मारा कोटि वंदन छे। आ भूमिका ने
મારા કોટી કોટી વારંવાર 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 નકલંગ ગુરુ ધામની જે ભૂમિકા છે એને બાપ મારા કોટી વંદન છે. એટલા માટે વંદન છે કે આ ભૂમિકામાં એવું કોઈક તત્વ પડ્યું છે, એવી કોઈક તાકાત પડી છે કે સવારામ બાપાના અંશને દલસુખરામ બાપુને પીપળી ધામથી અહીં સુધી ખેંચીને લાવે એ તાકાત હોય તો આ ભૂમિકામાં કોઈ તત્વમાં પડી છે. માટે એ સવારામ બાપાએ 100 વર્ષ પહેલા એ સમયે ખબર નહીં, એ હાલતા હાલતા એકબીજાએ જતા જતા આ ભૂમિકાના પાદરમાંથી નીકળ્યા હોય અને કદાચ એમની એક દ્રષ્ટિ પડી ગઈ હોય અને એને વચન આપ્યું હોય કે આવતા સમયમાં અમારો વડલો ઘેઘૂર થશે ને ત્યારે એક વડવાઈ હળવદમાં રોપાય છે અને નકલંગ ધામમાં રોપાય છે. આવું એ બાવલીઓ કદાચ એના વચને નીકળી ગયું. એવી આ બાપ અલગ ધણીની ચેતના, એવા એવા મહાપુરુષોની, એવા એવા બાવલિયાઓની, એવા એવા સંતોની, એવા એવા દેવી દેવતાઓની છત્રછાયાની નીચે જ્યારે આપણે બેઠા છીએ, ભલા માણા વિચાર તો કરો કે અલગ ધણી સજોડે બેઠો છે. 12 બીજનો ધણી બેઠો તો છે પણ સજોડે બેઠો છે. એટલું જ નહીં પણ એ એના લીલવા ઘોડાને સામે લઈને બેઠા છે. એ લીલવો ઘોડો સામે તૈયાર ઊભો છે. એ 12 બીજનો ધણી મારો ખાલી આંખનો એક પલકારો કરે ને તો પલવારમાં ડાબલા ઘુમાવતા 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 એ લીલવો પહોંચી અને અમારા ભક્તોના કામ કરે એના માટે એ બેઠો છે. એવા લીલવા ઘોડાના બહેણા એ કોણ છે બાપ? એ લીલવો ઘોડો ઘોડો નથી, પણ વિષ્ણુ અવતારની અંદર વિષ્ણુ ભગવાનની પાસે જે ગરુડજી સેવા કરતા હતા ને ત્યારે એક સમય એ પોતે વિષ્ણુ ભગવાનને ઉદાસીન અવસ્થામાં જોયા અને ત્યારે ગરુડજીએ કહ્યું કે પ્રભુ આપ ઉદાસીન કેમ છો? અને ત્યારે એ પ્રભુએ એવું કહ્યું કે ગરુડજી આપણે નોખો પડવાનો સમય આવ્યો છે. તો કે કે આ લોકની અંદર કડીકાળ ચાલુ છે અને આ કડીકાળની અંદર અમારા નકલંગ અવતારે, અમારા રામદેવ અવતારે મારે આ લોકની અંદર જવું પડશે. તો કે બાપ આપ જશો તો મારી મા તો હશે ને, માના સાનિધ્યમાં હું રહીશ. ત્યારે કીધું કે ના બેટા, હું એકલો નહીં જઉં પણ એ લક્ષ્મીજી છે ને એ નેત્રાદી બની અને એ પણ મારી હારે આવવાના છે અને અમે રણુજે જઈને મુકામ કરવાના છે. અને ત્યારે એ ગરુડજીએ કહ્યું કે પ્રભુ આપ જ્યાં, લક્ષ્મીજી ત્યાં હું એકલો ન જીવી શકું, માટે અમે તમારા બાલુડા છીએ એ ભેગા અમને હમાવી લ્યો. ત્યારે કીધું કે જા બેટા, હું જ્યારે અવતાર લઈશ ને ત્યારે તું લીલવો ઘોડો બની અને પ્રગટ થઈને ત્યાં આવીશ અને તારી પર હું સવારી કરીશ અને આકાશ માર્ગે જઈ અને દરેક ભક્તોના હું કામ કરીશ. એ કડીકાળમાં હું આકાશ માર્ગે જઈને કામ કરીશ. જા બેટા, આ મારું વચન છે. અને એ વચન પૂર્ણ કરવા માટે એ વિષ્ણુ પરમાત્મા 12 બીજનો ધણી લીલવા ઘોડાની સાથે આ લોકમાં આવ્યા. એટલું જ નહીં પણ એને અરજી પાઠીને ત્યાં સુધી કીધું કે હે અરજી, કદાચ મને કોઈ ભજે ન ભજે, મને કોઈ યાદ રાખે ન રાખે, મારી કોઈ પૂજા કરે ન કરે, પણ આ કડીકાળની અંદર મારા ઘોડાની ખાલી એક પૂજા કરશે, એક દીપ પ્રગટાવશે અને ગુગળનો ધૂપ કરશે ને ત્યાં અડધી રાતે હું આવીને હોંકારો દઈશ. મારું આ કડીકાળમાં વચન છે. મારો એક ઘોડો હશે તો પણ કાફી છે. જેમ રામા અવતારની અંદર રામચંદ્રજી પરમાત્માની સુંદર મજાની દિવ્ય પ્રભાવિતતા, પણ એને જરૂર પડે ને
ત્યારે ઓલા હનુમાનને બોલાવવો પડે અને હનુમાનજી મહારાજ આવી અને એના દુઃખ દરિદ્ર એ રામના કાપે. આ હનુમાન એ વખતે હનુમાનજી મહારાજ આજ ચોકીમાં હતા. લીલવો ઘોડો વિષ્ણુ ભગવાનનું ગરુડજી અને હનુમાનજી મહારાજ રામ અવતારમાં એમનું વહાણ કહીએ રામચંદ્રજી પરમાત્માનું તો પણ ખોટું નહીં. હનુમાનજી મહારાજ જ્યારે પહેલી વાર રામ અવતારની અંદર હનુમાનજી મહારાજનો અને રામચંદ્રજી પરમાત્માનો ભેટો થાય છે. કિષ્કિંધા નગરીની પાસે વાલી અને સુગ્રીવની એ લડાઈની અંદર વાલી પોતે સુગ્રીવની પત્નીને લઈ અને પાછો ચાલ્યો જાય. અને સુગ્રીવ વાલીથી બચવા માટે, પોતાના ભાઈથી બચવા માટે એ પહાડ ઉપર રહીએ. કારણ કે પહાડ ઉપર એવો શ્રાપ હતો કે સુગ્રીવ સલામત રહી શકે ત્યાં વાલી ન જઈ શકે. અને સુગ્રીવના અંગત સચિવ તરીકે હનુમાનજી મહારાજ સુગ્રીવની ચોકી કરે કે વાલીના ગુપ્તચરો આવી અને સુગ્રીવને કોઈ નુકસાન ન પહોંચે. હનુમાનજી મહારાજની તમે વિચાર તો કરો કે જ્યાં જેના કામમાં હોય એની ચોકી પૂરી કરે. રામ દ્વારે તુમ રખવાલે હોત ન આજ્ઞા બિન પૈસારે. તમારે રામના દરબારમાં જવું હોય ને તો હનુમાનજી મહારાજની આજ્ઞા વિના ન જવાય. અને માતાજી સાક્ષી છે. અને આ ખૂણામાં ભાઈ હમણાં ભજન ગાતા હતા ને, એમના પિતા બિપિનભાઈ અમારે કેશોદથી સાક્ષી છે. બળદેવદાસ બાપુ અગર જવું હોય તો એ હનુમાનજી વિના ન જવાય. એવા 25 વર્ષ માતાજી આપણે કાઢ્યા છે. એ હનુમાનજી મહારાજનું સ્વરૂપ, ગરુડજીનું સ્વરૂપ, અને એ જ આ લીલવા ઘોડાનું સ્વરૂપ છે. આ પણ પવન વેગી છે અને ઓલો પણ પવન તનય છે. આ પણ મનનો કારક છે. કારણ કે મનનું પવન સ્વરૂપ છે. એ હનુમાનજી મહારાજ પણ પવન સ્વરૂપ છે. એ પણ મનના કારક છે. અને અશ્વ પણ એ મનના કારક છે. અશ્વને મન કહ્યો છે. તો આ મન છે, મારું તમારું જે મન છે એ ઘોડો છે. અને એના ઉપર અસવાર રામદેવ પીર બાપા છે. બાપ આપના મારા તમારા ઘોડા, મનરૂપી ઘોડા ચારે કોર ભટકે, ગમે ત્યાં ભટકે, ગમે દિશામાં જાય. એ તમારા મનના ઘોડા ઉપર ગુરુ મહારાજના આશીર્વાદથી રામદેવજી મહારાજની સવારી, ભજનરૂપી રામદેવજી મહારાજની સવારી કરી દો એટલે બેડો પાર. તમને દુનિયામાં કોઈ વ્યક્તિ રોકી ન શકે. રામદેવ પીર બાપાની સવારી કરાવી દો તમારા મન ઉપર. મન તમારું જ્યારે નવરું પડે, મન જ્યારે એકલું પડે, મન બહુ ચિંતામાં હોય, મન બહુ વિચારમાં હોય, મન બહુ ટેન્શનમાં હોય, મન ક્રોધમાં હોય, મન ઝઘડામાં હોય, મન ઈર્ષામાં હોય, મન અભિમાનમાં હોય, મન દુનિયામાં ભટકતું હોય, મન ગંદા વિચાર કરતું હોય, મન ગમીયા જતું હોય, એ બધે જાય અહીંયા જવા દો. પણ મનની અંદર 12 બીજના ધણી અલગ ધણી બાબા રામદેવજી મહારાજનું એક વચન સિદ્ધ કરી લ્યો કે મેં હાજરા હાજુર આપણા ભેળો છે. આટલું નક્કી થઈ જાય તો મન ક્યાંય નહીં જાય. એ અલગ ધણીના ખીલે બંધાઈ જશે. આ 100% છે. આવો બાપ આવ્યા
સનાતન ધર્મની નકલંગની ગાદી ચેતના, આ ધરતીને મારા કોટી કોટી વંદન છે. અમારે આપે બધાએ આ મંદિરના દર્શન કરતા આવીશું. એમાં રામદેવજી મહારાજ સજોડે લીલવો ઘોડો અરજી પાઠી હરભુજી સાથે, ડાલીબાઈ સગુણાબેન ભાણુભા સાથે એમના દર્શન થાય. રાધા કૃષ્ણજી, રામ લક્ષ્મણ જાનકીજી, માં બહુચર માં, શિવ પંચાયત, જમણી શુંડના ગણપતિ અને પંચમુખી હનુમાનજી મહારાજના આપણે દર્શન કરીએ. માં હિંગળાજ સિદ્ધ શક્તિપીઠ, પરશુરામ ભગવાન જેવા ચેતનાના નકલંગ ધામમાં બહેણા. એનાથી પણ જો આગળ વાત કરવા જઈએ તો મંદિરની આ ડાબી સાઈડની અંદર એક મૂર્તિ સ્થાપિત છે. પથ્થરની મૂર્તિ છે, સંતની મૂર્તિ છે. ધીરુભાઈ, આ બોલા ડુંગરની અંદર 350 વર્ષ પહેલા સિદ્ધ કોઈ મહાપુરુષ થયેલા, ઘણાએ એને આરતી સાંભળી છે ને નાદ સાંભળ્યા છે. એ ભોલા બાબા કરીને મહાપુરુષ હતા અને એની બેઠક ક્યાંય હોય તો એ નકલંગ ધામમાં છે. એ આ ભૂમિકાના સંત છે અને હવની પહેલા એમની તપસ્યાને એનું વચન અહીં પડ્યું છે. બીજા નંબરમાં આપ સૌ જાણો છો કે અહીં કડકનાથજી મહારાજ, નરેશગીરી મહારાજ અહીં શક્તિનગરમાં બહેણા કરતા 35 વર્ષ ઊભા રહી અને ખડેસથી તપસ્યા કરી. અને એ બાવલીઓ એવું બોલ્યા કે આ ભૂમિકામાં એક હાવજ આવશે, આ ભૂમિકામાં એક હાવજ આવશે અને વિશ્વનું મોટામાં મોટું રામાધણીનું મંદિર બનશે. આવું ઈ પોતે 25 વરા બોલ્યા, ચલમ પીતા પીતા બોલ્યા. અત્યારે હજારો માણસો એમની પાસે આ વાત સાંભળેલી એ બધા જીવે છે, અત્યારે જીવે છે બધા. આ ઊંચો વાત કરે ભાઈ એના સાક્ષી છે. હવે એ બોલ્યા, સાધુડો બોલ્યો, ચલમ પિતા પિતા બોલ્યા, વર્ષોથી તપસ્યાના અંતે બોલ્યા ક્યાંય વિશ્વનું મોટા મોટું ધામ બનશે. આજુમાં બાજુમાં બેસવા વાળા કોઈને ભરોસો વિશ્વાસ નહોતો. બાવાજી સાનામાના ચલમ પીવો, તમારાથી કઈ ન થાય. બે નરિયા કોઈ દી બેઠલા નથી 35 વરામાં અને વિશ્વનું મોટું મોટું મંદિર. આવી વાતો બંધ કરી દો સાનામાના. આવું કહેતા. અને બાપ મહાપુરુષના વચનમાં શું તાકાત હોઈ શકે કે એ બાવલિયાએ સમાધિ લીધી અને 1.5 મહિનો થયો અને મારે આવીને અહીં ભૂમિ પૂજન કરવાનું થયું. એની સત્તા તો જુઓ, એની તાકાત તો જુઓ, વચનની શક્તિ તો જુઓ. અત્યારનો હાલ જાગૃત પરચો, કોઈ જૂની હજારો વર્ષ જૂની વાત નહીં. હવે ઈ વાઇબ્રેશનો અહીં વર્ક કરતા હોય અને મારા તમારા ઉપર નજર રાખતા હોય. અમારી આ ભૂમિકાની અંદર શેષ નારાયણ ભગવાન છે, એમની મીઠી નજર અમારા ઉપર છે. અમે ક્યારેક કંઈક ભૂલી જઈએ તો એ અમને ખબર આપે છે. એવી પણ એમની પણ કૃપા છે. સાથે સાથે 2006 થી અત્યાર સુધીમાં 6 થી 7 વાર 6 વાર કે 7 વાર રાજા ગોપીચંદ ને ભરતરી આપણી આ ભૂમિકામાં આવી ગયા છે, પ્રસાદ લઈ ગયા છે. અને ખાલી આવ્યા એટલું નહીં,
ના પ્રમાણો આપીને ગયા છે, અને પ્રમાણો જેવા તેવા નહીં, મહાપુરુષોના મતે પ્રૂફ થાય એવા પ્રમાણ. અરે હમણાંની જ એક વાત કરું, હમણાંની જ માતાજી, મહિનાની બીજના દિવસે દાસી જબુ આયા હતા. અને સંધ્યા આરતી સમયે માતાજી તમે અને તમારા મમ્મી સંધ્યા આરતીમાં બેઠા હતા. એ સમયે તમને આઘા પાછા બેયને કરી અને વચ્ચે કોઈ બાઈ આવીને બેઠી હતી. અને ઈ બાઈ બીજું કોઈ નહોતું, દાસી જબુ હતા અને સંધ્યા આરતીના દર્શન કરવા માટે આવ્યા. આ મને પ્રમાણ સાથેનું પ્રમાણ મળ્યું છે. તો કહેવાનો મતલબ કે આવા ઘોર કડીકાળની અંદર જો આપણી સાથે આવા દેવી દેવતાઓ અને મહાપુરુષોની નજર હોય, દ્રષ્ટિ હોય, રખોપું હોય, એ નકલંગ ગુરુધામની શું કમી રે. બાપ ધીરપ રાખજો, સમય આવે છે. રામોધણી મને કહે છે, હનુમાનજી મહારાજ કહે છે, એક સમય એવો આવશે તમને કોઈને નવરાશ નહીં રહે. આ નકલંગ ધામમાં સેવા કરવામાં એટલું જ કામ રહેશે. એ લખવું જ લખીને રાખજો. સમય આવે છે, હજી પરિપક્વતા આવવાની છે, હજી પરિપૂર્ણતા આવવાની છે, હજી વિશેષતાઓ આવવાની છે, હજી મોટા પ્રસંગો અહીં આવવાના છે, હજી ઘણું બધું અહીં થવાનું છે, ઘણું બધું કરવાનું છે. આ તો હવની નોકરી છે. મારી નોકરી છે ત્યાં સુધી હું નોકરી કરું છું, અને મારા હાથથી, માતાજીના હાથથી જેટલું કામ ને સેવા અહીં એને મને અમારી જરૂરી છે એટલું અમને અહીં જવાબદારી સોંપી છે, એટલું અમારે કરવાનું છે. અને એની અંદર અમારા પછી યોગી મહારાજે જે આ કરવાનું થશે, એમને જે સોંપેલું છે એ સંભાળશે. અને તમારા ભાગમાં જેટલું અહીં હાવેણા મારવાનું લખ્યું હોય એટલું મન મૂકી અને સંસારનું બધું મૂકી અને હાવેણા મારજો. બાપ એક હાવેણો એવો લાગી જાય કે ભવસાગર પાર ઉતરી જાય, બેડો પાર થઈ જાય. શું કામ? કે જે ચેતનાઓ હોય, ચેતન ગાદી હોય, ચેતન મહાપુરુષ હોય, ચેતન અલગધણી હોય, એ ભૂમિકા હોય, એના વાઇબ્રેશનો હોય, એની અંદર તમારા કર્મનું તરત ફળ મળે. શું કામ ના મળે? સારી ધરતીની અંદર સારું બિયારણ અને ખાતર પૂંજો કર્યો હોય તો એ ખૂબ સુંદર મજાનો મોલ થાય. બાપ એક ધરતીની અંદર સારો ખાતર પૂંજો કરી અને ઢગલા બંધ મોલ થતો હોય તો બાપ આ ભક્તિની ખેતીની અંદર, સદગુરુના સાનિધ્યની અંદર સેવા રૂપી ખાતર પૂંજો કરો ને તો તમારો મારો સંસારનો મોલ પણ સુંદર થાય. એને કોઈ રોકી શકે નહીં. બાપ એ સુંદર મોલ બને. એક સમયની ઘટના છે. એક ઝવેરી પરિવાર હતું. ઝવેરી પરિવારમાં બે ભાઈ. એક ભાઈનું તો જીવન સલામત, પણ મોટા ભાઈ જે હતા એનું એક્સિડન્ટમાં પતિ પત્નીનું મૃત્યુ થયું. ઝવેરીનો એક ને એક છોકરો અનાથ થઈ ગયો. કાકા થોડા અબરોબર વ્યક્તિત્વ હશે તો આ ભત્રીજાની બધી ઘર બાર સંપત્તિ બધું પચાઈ પાડ્યું અને એક ઓયડી એના ભત્રીજાને ભાગમાં આપી. આ છોકરું બહુ નાનું, ઝવેરીનો છોકરો
બે ત્રણ ટંક ભૂખના વહી ગયા, ખાવાનો મેળ આવ્યો નહીં. અને એમ કહેવાય છે કે ઝવેરીનો છોકરો ફરતો 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 ગામના પાદરમાં કોઈ બાવલિયો બેઠેલો, કોઈ આશ્રમ, કોઈ સંતની ઝૂંપડી, અને ત્યાં જઈ અને એ સાની માનો બેહી ગયો અને ખૂણામાં બેઠો. મહાત્મા જોઈ ગયા કોઈ ગરીબ બાળક છે, એટલે એ અવસ્થા જોઈ અને મહાત્મા સમજી ગયા કે બેટા તારે જમવું છે? તો કે હા બાપુ, મને 3 દીથી ખાધું નથી, મને ભૂખ લાગી છે. ઝવેરીના છોકરાને સાદુડા ખવડાવે. ખવડાવતા જાય ને વિચાર કરતા જાય. કીધું કે બેટા તું ક્યાં ગામનો છે, તો કોણ છે? ત્યારે કીધું કે બાપુ હું બાજુના ગામમાં ફલાણા ફલાણા નગર શેઠ ઝવેરી હતા, હું એમનો દીકરો છું. મહાત્મા કે હોય નહીં, તમારું ખાનદાન તો સમૃદ્ધ, સુખી, સંપત્તિવાન, અને તમારી આવી દશા, ખાવાના ફાફા. એટલે આને કીધું કે અમારા કાકા અબરોબર હતા, એમને અમારી બધી સંપત્તિ પચાવી પાડી અને મને કાઢી મૂક્યો, અને એક 10 બાય 10ની બાપ દાદાની ઓયડી છે એમાં રહું છું. બાપુને દયા આવી. એને કીધું કે બેટા તારા બાપ દાદા આટલા સુખી હતા તો તારી આગળ કઈ નથી? તો કે ના. તો કે બેટા થોડોક તો વિચાર કર, તું ઘરે રહેશ, બાપ દાદાની મિલકત છે કે? હા. તો કે તારા બાપ દાદાએ જમીનમાં કઈક દાટતા જીયા હોય તો? આને વિચાર આવ્યો વાત સાચી છે. એટલે બાપુ ત્યાંથી જઈમો એટલે થોડી શક્તિ આવી ગયેલી, નવરી બજાર. એટલે ઘરે ગયો, ઘરે જઈને ખોદવાનું ચાલુ કર્યું. 10 બાય 10નો આખો રૂમ ખોદી નાખ્યો. ખોદતા 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 એક ખૂણામાંથી એક કાચની લખોટી મળી. હવે આ તો છોકરું અભણ, આને કઈ ખબર પડે નહીં કે આ કાચની લખોટી કહેવાય, એવી કઈ ખબર પડે નહીં. પણ બાપુએ એક સંતે એવું કીધું કે બેટા તું ખોદ, બાપ દાદાએ હીરા માણેક જમીનમાં ડાયટા હોય એટલે મને નક્કી મારા હીરો મળી ગયો, એમ કરીને લખોટીને હીરો માની અને પોટલી વારીને ખીચામાં નાખીને હાલ મારા રામ બેતા. સીધા બાપુ આગળ આવ્યા. ભાઈ બાપુ આગળ આવીને રાજી રાજી થઈ ગયો. બાપુ દયા થઈ ગઈ, તમે કીધું કર્યું મારે. તો કે શું કર્યું? તો કે મેં ખોઈ. તો કે કઈ મળ્યું? તો કે હા. કે બાપુ એક હીરો મળ્યો છે. તો કે બેટા બતાય તો. એટલે બાપુને આમ હીરો બતાવ્યો એટલે બાપુ જોઈને સમજી ગયા કે આ તો કાચની લખોટી છે. આ તો બાવલિયો ને, બાવલિયાએ મનમાં નક્કી કર્યું કે આ કાચની લખોટી છે, પણ તને હું એક દી હીરો ન બનાવું ને તો હું બાવો મટી જઉં. આજ મારું આ વચન છે. એવો એક બાવલિયાનો સંકલ્પ મનોમન. અને બાવલિયાએ કીધું કે બેટા, તો કે હા તારો આ હીરો છે, એના પર તારો સ્વતંત્ર અધિકાર છે, તો જાને બજારમાં વેચી આય, પૈસા કંઈક આવે તો તારું ગુજરાન હાલે, બરોબર ને? તો કે હા બાપા. આ મહાત્માની રમત હતી. અને કોઈ પૂછે કોને મોકલો તો મારું નામ દેજે કે બાપુએ મોકલાશ. આ છોકરાનો કોઈ વિશ્વાસ ન કરે, નાના બાળકનો. એટલે બાપુએ મોકલા કીધું એટલે હિંમત આવી ગઈ. બાપુને ખબર કે આ છોકરાની આગળ લખોટી છે, આમાં હીરો નથી, તોય ઝવેરી આગળ આ છોકરાને મોકલ્યો. છોકરો ઝવેરી આગળ ગયો. ઝવેરી બેઠેલા, આમ ઝવેરીને બેઠેલા જોઈ
અને છોકરો હવરેકલીની આજીને બેઠો. ઝવેરી કે એ છોકરા શું આવ્યો બોલ. તો કે શેઠ એક નંગ છે વેચવો છે. શેઠને નવાઈ લાગી કે અઢી વેચનું છોકરું ના નંગ વેચવા નીકળું. તો કે બોલ ક્યાં છે. એટલે આને ખિસ્સામાંથી જોરીમાંથી ઓલી પોટલી કાઢી અને ઓલાની સામે મૂકી અને હારે હારે કીધું કે જો શેઠ મને છેતરી ન જાતા, મને ફલાણા સંતે મારા ગુરુએ મોકલ્યો છે, એમના આદેશથી હું આવ્યો છું. ઝવેરી વિચાર કરે કાચની લખોટી છે, આ છોકરું છે, નામાંકિન સંતે મોકલા છે, એટલે એને ઘેર ન પડી ગઈ. તો કે બેટા તું કોનો દીકરો છે. તો કે ફલાણા ઝવેરીનો. તો કે સંતે આ સિવાય કંઈ આપ્યું છે. તો કે હા, એમ કરીને સંતે જે ચિઠ્ઠી આપી હતી એ આ ઝવેરીને આપી. સંતે ચિઠ્ઠીમાં એક લીટી લખેલી. સંતે ચિઠ્ઠીમાં એવું લખ્યું હતું, ઝવેરી હીરો પરખે. ખાલી આટલું લખેલું, ઝવેરી હીરો પરખે. ઝવેરીને જ્યારે આ છોકરાએ સંતે આપેલી ચિઠ્ઠીમાં લખેલું વાંચ્યું, એટલે ઝવેરી તો વેપારી હોશિયાર વર્ણ, તરત એને વિચાર કર્યો કે આમાં સંત કંઈક કહેવા માંગે છે. પછી કીધું કે બેટા, તો કે હા તું કોનો દીકરો. તો કીધું કે હું તો ફલાણા ઝવેરીનો દીકરો છું. તો ઝવેરીને વિચાર આવ્યો કે આ કાચની લખોટી છે પણ આ છોકરો ઝવેરીનો છે, એના ડીએનએમાં ઝવેરાતનો અનુભવ હોય, મારે કોઈ વિશ્વાસુ માણા હે નહીં, તો વિશ્વાસુ માણા મને મળી જાય ને કામ થઈ જાય લાય. એટલે ઝવેરીએ કીધું ભાઈ તારો હીરો કિંમતી બહુ છે અને મારી અગર એટલા તાર છૂટા પૈસા નથી કે તારા હીરાને આપી શકું. જો તને વાંધો ન હોય તો આ તારો હીરો તું તારી જાતે તિજોરીમાં મૂકી દે ને ચાવી તું રાખ અને અહીં ખાઈ પીને રે ને મોજ કરીને બને કામકાજ કરે. અને જ્યારે મારી ઘરે પૈસાની સગવડતા થાય છે ત્યારે હીરો તને આપી દઈશ. એટલે હીરો હું લઈ લઈશ ને પૈસા તને આપી દઈશ. અને છતાં તારા ગુરુને પૂછીએ. એટલે આ ગુરુને પૂછવા જ ગયો. ગુરુ કે રહી જા, એના જેવું કે નહીં. ગુરુ કે એમ કરવું કે એટલે લાગી જાવ ધંધે. પછી આ તો ઝવેરી પોતે આના છોકરાને સાથે રહી અને ધંધો કરે. તો ધંધો કરતા કરતા ગ્રાહક આવે તો ઝવેરી જાણી જોઈને ખોટી કિંમત કરે. છોકરાને કેટલી ખબર પડે છે. હવરે હવરે છોકરો પણ ઝવેરી બની ગયો. ધીમે 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 2, 5, 7, 8 વર્ષ થયા તો છોકરાને ઝવેરાતમાં બધી જ ખબર પડવા માંડી. અને બધી ખબર પડવા માંડી પછી શેઠે એક દિવસ ઓલા છોકરાને કીધું કે બેટા, તો કે હા આપણે હમણાં ધંધા પાણી હારા હે, મારે પૈસાની સગવડતા છે, તારો હીરો ઓલો મારી આગળ પડ્યો છે, હવે તો તુંય ઝવેરી થઈ ગયો છું, લાય આપણે એની કિંમત કરીએ અને તું કે કિંમત હું તને આપી દઉં. આ છોકરો ભૂલી ગયેલો ઓલા ઝવેરાત શીખવામાં એને યાદ આવ્યું કે હા મારો એક હીરો તો પડ્યો છે. એટલે જીઓ તેજોરી ખોઈલી, પોટલી લીધી, પોટલી લઈને વ્યાતો થયો ને શેઠ આગળ આવે ને રસ્તામાં રહેવાનું નહીં. હીરો કેવો છે લાય જોવા દે ને, કે ભૂલી ગયેલો. ખોલીને જોયું, આ ચા હીરો હે, આ તો લખોટી એ કઈ ઘા કરવા માંડ્યા. અને ત્યારે ઝવેરીએ કીધું કે ઈ લખોટી હોય તો ભલે હોય, પણ તું હીરો બની ગયો છે, તારા ગુરુનું વચન સિદ્ધ થઈ ગયું છે. એમ બાપ લખોટીને હીરા કરે ને એનું નામ સદગુરુ છે. આપણે કાચની લખોટી છે અને એમાંથી આપણને હીરા બનાવે ને એ આપણા સદગુરુ છે. તો આવી આ સુંદર મજાની સનાતનની પરંપરા છે.
હે સનાતનના નરનારીઓ, સદગુરુના બાળકો, રામાધણીના ઉપાસકો, શુદ્ધ બીજના આરાધકો, આપને બધાને એ કહીશ કે આપણે કાચની લખોટી છીએ. કોઈ મહાપુરુષના સાનિધ્યની અંદર ઝવેરાતનું જ્ઞાન જો આપણે પ્રાપ્ત કરી લઈએ, સત્સંગ ભક્તિનું જો જ્ઞાન પ્રાપ્ત કરી લઈએ, તો કાચની લખોટીમાંથી હીરો બનતા આપણને વાર નહીં લાગે. એ વાત નક્કી છે. આવો સુંદર મજાના ગ્રસ્તાશ્રમ ધર્મના જીવનની અંદર, સદગુરુના શ્રી સાનિધ્યની અંદર પરમાત્માનું ભજન કરતા કરતા મનુષ્ય જીવનને ઉત્તમ બનાવીએ. 12 વિદ્યા ધણી અલગ ધણી બાબા રામદેવજી મહારાજ અને ગુરુ મહારાજના શ્રી સાનિધ્યમાં નજીક કઈ રીતે જવું, મન કર્મ વચનથી કઈ રીતે નજીક જવું, વિશ્વાસ પ્રેમ અને ભક્તિથી કઈ રીતે નજીક જવું, ધ્યાન ધારણા અને ઉપાસનાથી કઈ રીતે નજીક જવું, નિત્યક્રમ શ્વાસાથી કઈ રીતે નજીક જવું, એના માટેનું જ્ઞાન સદગુરુ સિવાય કોઈની પાસે ન મળે. સદગુરુ પાસે બ્રહ્મ જ્ઞાન, તત્વજ્ઞાન, આત્મજ્ઞાન, સ્વરભેદ, કુંડલિની શક્તિ, શક્તિપાત, આવા અનેક વિષયો છે. અને બધાય આધ્યાત્મિક ખોજના વિષયો છે. પંચીકરણ, સામુદ્રિક વિદ્યા, ફેસ રીડિંગ, જ્યોતિષશાસ્ત્ર, ખગોળ વિજ્ઞાન, ભૂગોળ વિજ્ઞાન, ગણિત શાસ્ત્ર, આ બધાય સનાતન ધર્મના પાર્ટ છે. અને એ બધાય પાર્ટ મળી અને સનાતન ધર્મ બને છે. અને આ બધાય વિષયમાંથી સદગુરુ પાસે એકાદા વિષયની દીક્ષા લેજો. મંત્ર દીક્ષા, ગુરુ દીક્ષા, ધ્યાન દીક્ષા, જ્ઞાન દીક્ષા, ઉપાસના દીક્ષા, આ બધા દીક્ષાના પ્રકાર છે. સિર્ફ કંઠી પહેરવાથી કંઈ થતું નથી. જેમ સ્કૂલમાં એક બાળકને તમે નિશાળમાં નામ લખાઈ દો તો એમાં ડોક્ટર, વકીલ, એન્જિનિયર બની જાય. નિશાળમાં નકરું નામ લખવાથી ન બને. તો જો એને સાચા અર્થમાં ડોક્ટર, વકીલ કે એન્જિનિયર બનવું હોય તો નિત્ય નિશાળે જવું પડે. એમ આપણે નિત્ય ધ્યાન કરવું. સાહેબ આપે લેસન કરવું પડે, ગુરુ કે ઘેરે જઈને કરવું પડે. નિશાળમાં ભણવામાં ધ્યાન આપવું પડે. આ નકરું મોબાઈલમાં ન પડ્યું રહેવાય. નિશાળમાં પરીક્ષા આવે એ પાસ કરવી પડે. આમાંય પરીક્ષાઓ આવે, પાસ કરવી પડે. નિશાળમાં ધોરણ બદલાય, આમાંય ધોરણ બદલાય. એમાંય જે બનવું એ બનાય, આમાંય જે બનવું એ બનાય. એટલે આ એક નિશાળ જ છે. તો ખાલી નિશાળમાં નામ લખાવી કે આ મારા ગુરુ, અમે એમના ચેલા, બાપુ જલસા કરે ને આપણે જલસા કરી, એમાં કોઈનું કંઈ વરે. જો તમે નાતો બાંધો છો તો સૌની પહેલા તમે અહીં આવ્યા હોય, 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ રોકાયા હોય, કલાક, 2 કલાક, 4 કલાક માતાજી આગળ, યોગી મહારાજ આગળ કે મારી આગળ જે સત્સંગ સાંભળ્યો હોય એ ભેંસની જીમ ઘરે જઈને પેલા વાગોલવાનું. ભેંસ વાળા આમાં બેઠા, અમારા ભગતભાઈ, મને ખબર છે. ભેંસ એને ખાય ને ત્યારે એને ઊંધું ગાલીને પેલા હટટ ખાઈ લે, કાચું પાકું બધું એનો ખાઈ જાય. પછી નીચે બેહવે ને તો બેઠા બેઠા શાંતિથી વાગોલતી જાય. પેટમાંથી બહાર કાઢીને વાગોલીને અંદર લઈ જાય, વાગોલીને અંદર લઈ જાય. એ વાગોલવાનું કામ ભેંસનું હે ને, એ આપણા ગુરુમુખી બાળકોનું હોવું જોઈએ. અત્યારે બધું જે સત્સંગ સવારે બાપુએ કર્યો, બપોર કર્યો, હાંજે કર્યો, આ ખરા બપોરે આખો દી બેહી રહ્યા.
સત્સંગ જ કર્યો એ બધું એને ઘરે જઈને વાગોલવાનું કે સદગુરુએ આ શું કીધું, આ શબ્દ કેમ કીધો, આ શબ્દનો હેતુ શું, આ પાછળનો મહિમા શું, આનો પાછળ ભેદ શું છે, આપણે શું કરવાનું. ઘરે જઈને દફતર છોકરા મૂકી દે અને રમવા વહી જાય એટલે છોકરા નપાસ થાય. એટલે આપણે જઈને ઘરે જઈને દફતર ઘરે મું ટીંગાડી દેવાનું અને આપણે આપણા ધંધે પર નપાસ થાય તે બરોબર નહીં. એટલે નપાસ ન થવું હોય તો ગુરુ મહારાજે આપેલો ગુરુ મંત્ર, ગુરુ મહારાજે આપેલી ભક્તિ, ગુરુ મહારાજે આપેલી ઉપાસના, ગુરુ મહારાજે આપેલો ધ્યાન યોગ, જે કંઈ ગુરુ મહારાજે આપેલી સેવા, જે કંઈ તમારાથી બની શકે, કોઈના માટે નહીં, ગુરુ માટે નહીં, ભગવાન માટે નહીં, બાપ દાદા માટે નહીં, બૈરા છોકરા માટે નહીં, કોઈના માટે નહીં, આપણી જાત માટે નિત્ય સમય આપી અને ગુરુની આજ્ઞાનું પાલન કરજો. નિત્ય સમય અને એના દ્વારા તમારી અંદર ઉર્જા શક્તિ, પોઝિટિવ શક્તિ, આત્મશક્તિ, વિશ્વાસ શક્તિ, પ્રેમ શક્તિ, નિજાનંદ શક્તિ એટલી બધી પ્રગટ થશે કે 24 કલાક તમે મોજમાં રહી શકશો. એટલે તમને મજા આવશે. તમારા નજીકમાં જે કોઈ હશે, પતિ પત્ની, હાવ વહુ, દેરાણી જેઠાણી, મામા મામી, કાકા કાકી, જે કોઈ ભાઈબા ફુવા જે આજુબાજુમાં રહેતા હશે એમને મજા આવશે. અને જ્યારે આપણને મજા આવે અને આપણી પાસે આવે એમને મજા આવે ત્યારે માનવું કે અમારી પર ગુરુ મહારાજની કૃપા થઈ. બાકી સાચું મોઢે કહું બેઠકે, સાચું મોઢે કહી દઉં બેઠકે આવવું એ બધાને આવડે, એ ગુરુ કૃપા ન કહેવાય. તો એવા સદગુરુના બાળકો અમારે સુરતથી પણ બધું ગ્રુપ આવ્યું છે. બધાયનું નકલંગ ધામમાં સ્વાગત છે. અષાઢી બીજ ઉપર 2 ની 3 લક્ઝરી થાય તો કરજો, પણ લક્ઝરી કરવામાં કમી ન રાખતા અહીંયા આપણે મોજ કરી લઈશું. અને તમે બધા ભાગ્યશાળી છો કે 12 બીતતા ધણી અલગ ધણી બાબા રામદેવજી મહારાજે, સવારામ બાપાએ આપણને બધાને ખોળે લીધા છે. આપણે પાયકશાળી છીએ બાપ, આપણને ખોળે લીધા છે, પાયકશાળી છે. કોઈ ઊંચી નિશાળમાં કોઈ છોકરું ભણતું હોય ને તો હગાવાલામાં વાડી કરે. અમારું છોકરું ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે, કરે ને અમારું છોકરું ફલાણે ભણે છે. હવે અહીંયા યુનિવર્સિટીમાં ભણતા હોય, આ મોટામાં મોટી રામાધણીની યુનિવર્સિટીમાં જ્યારે અમારા બાળક ભણતા હોય એનાથી બીજી કોઈ મોટી યુનિવર્સિટી જ ન હોઈ શકે. એનાથી મોટી બીજી કોઈ યુનિવર્સિટી ન હોય. તો એવી સુંદર મજાની આ યુનિવર્સિટીની અંદર ભજન સત્સંગમાં આપણે સૌ ભેગા થયા છીએ. ખબર નહીં કોને કોને શું સાંભળવું હતું એ મને ખબર નહોતી. મારે શું બોલવું હતું એ મારા મગજમાં નક્કી નહોતું. પણ રામાધણીને ખબર હતી કે આ બધા ભક્તો બેઠા છે, એને અનુરૂપ બોલાવવું. એટલે ગુરુ મહારાજે રામામાં ધણીએ પ્રેરણા કરી એ મુજબના વિષયો લીધા છે. મારા બાલુડાઓને જાગૃત કરવાના વિષયો લીધા છે. નકલંગ ગુરુધામના દેવી દેવતાઓનો મહિમા ગાયો છે. અને આપણા સાથે કેટલા પ્રકારના ઋષિમુનિઓ, મહાપુરુષો અને દેવી દેવતાઓની આપણી હારે એક સહેલાણી છે એનો આપણને અહેસાસ થાય. કાયમ યાદ રાખજો, આપણે એકલા નથી, આપણા ભેગા સવારામ બાપા છે. આપણે એકલા નથી, આપણા ભેગા જવુવા છે. આપણે એકલા નથી, આપણા ભેગા બળદેવદાસ બાપુ છે. આપણે એકલા નથી, આપણા ભેગા સવારામ બાપા છે. આપણે એકલા નથી, આપણા ભેગા જવુવા છે. આપણી બાજુમાં જ, આપણા ભેળા જ. એક હાકલે આપણો અવાજ સાંભળે એટલે છે. પણ તકલીફ એ એક આપણને વિશ્વાસ નથી. વિશ્વાસ ન હોય ને તો ભેગા હોય તો શેટા લાગે. અને એ વિશ્વાસને દ્રઢ કરવા માટે આ ગુરુકંઠી ભક્તિ ઉપદેશ છે. એવો સુંદર મજાનો સત્સંગનો મહિમા છે. સત્સંગનો કોઈ અંત નથી. પણ એટલું ચોક્કસ કહીશ કે મહાપુરુષોની અમી દ્રષ્ટિ પડી જાય
એ બધા આનંદથી જીવી ગયા અને આનંદથી મૃત્યુ વાલી અને પરમાત્માના દરબારમાં એ પોતે સમાઈ ગયા. આપણે બધાને ખૂબ સંસારમાં જીવન મળ્યું છે. નકલંગ ગુરુધામના બાલુડા તરીકે ગુરુભાઈઓ મળી અને સૌ કોઈ કાલાવાલા કરીશું. સુરતવાળાને બધાને વેકેશન છે, ઘરે જવાની ઉતાવળ ન કરતા. કાલને પમદી બે દી કોઈ ઘરે ન જતા. એવું લાગે ટિકિટ બુક કરાવી હોય તો આગી પાછી કરી લેજો. 2-3 દી જપીને પડ્યા રહો. આ ભૂમિકાના વાઇબ્રેશનોને ફિલિંગ કરો. ફિલિંગ કરતાં 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 ક્યારે રામો ધણી દેખાઈ જાય ખબર ન રહે, એનો અનુભવ થઈ જાય ખબર ન રહે. એ અનુભવ કરવાનું જો શિબિર હોય તો આ નકલંગ ધામની ઘરે આવવું એ એક શિબિર છે. વિશેષ નહીં કહેતા. ગુરુ મહારાજને પ્રાર્થના સૌનું કલ્યાણ થાય, સૌનું ભલું થાય, રામોધણી કૃપા કરે, ગુરુ મહારાજ ભેળો રહે. બસ એ જ ભાવના સાથે ગુરુ મહારાજના ચરણોમાં વંદન સાથે બધા મારી સાથે જય જયકાર કરજો. રામદેવજી મહારાજ કી નમઃ. પાર્વતી પતે.